તો નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવની ખાસ અપડેટમાં તમારું સ્વાગત છે। અમેરિકન ઇકોનોમિક ડેટા, સિરિયામાં સત્તા પલટો અને હવે ઇઝરાયલ સાથે સિરિયાના યુદ્ધની આશંકા અને મિડલ ઇસ્ટમાં વધતા ટેન્શનને પગલે સોના અને ચાંદીના ભાવમાં હાઈ એલર્ટ જાહેર થઈ ગયું છે। સોના ચાંદીના ભાવમાં થયો છે મોટો ફેરફાર। ઇઝરાયેલે સિરિયા ઉપર ધડાધડ 480 મિસાઇલ છોડી દીધી છે અને હજુ ઇઝરાયેલના જો સિરિયા ઉપર હુમલા ચાલુ રહેશે તો સિરિયા વળતો જવાબ આપી શકે। આ સંજોગોમાં સિરિયા અને ઇઝરાયેલ વચ્ચે વધુ એક યુદ્ધની શરૂઆત થઈ શકે છે। ઇઝરાયેલના ગાઝા ઉપર ભીષણ હુમલાના જવાબમાં યેમેન સમર્થિત હૌથી ઉગ્રવાદીઓએ ઇઝરાયેલ ઉપર મિસાઇલો છોડવાનો દાવો કર્યો। જો આ દાવો સાચો હશે તો ઇઝરાયેલ હૌથી ઉગ્રવાદીઓ ઉપર પણ વધુ હુમલા કરી શકે છે। અને ઇકોનોમિક સંજોગો પર નજર કરીએ તો આજે ફેડ મીટિંગ જે થઈ રહેલી છે 18 ડિસેમ્બરે, તેની પહેલાં અમેરિકા જાહેર કરશે ખૂબ અગત્યના ઇકોનોમિક ડેટા। CPI ડેટા અમેરિકા આજે જાહેર કરવા જઈ રહ્યું છે, જે ઇન્ફ્લેશન માટે એક ઇન્ડિકેટર મનાય છે। તેની સોના અને ચાંદીના ભાવ ઉપર થઈ શકે છે મોટી અસર। તો આજના સોના ચાંદીના ભાવ જાણતા પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। ડોલર ઇન્ડેક્સ ઉપર નજર કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં છેલ્લા એક સપ્તાહથી બે તરફી વધઘટનો માહોલ જોવા મળી રહ્યો છે, જે હજુ પણ યથાવત છે। અને ચાંદીના ભાવની વાત કરીએ, ચાંદીના ભાવનો એક મહિનાનો ચાર્ટ જોઈએ તો ચાંદીના ભાવમાં નવેમ્બરના અંતમાં જે ઘટાડો થયો હતો, ત્યારબાદ ડિસેમ્બરની શરૂઆતથી મજબૂતી સાથે ચાંદી આગળ વધી રહી છે। તેમાં પણ છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો 4 દિવસથી ચાંદીના ભાવમાં મજબૂતી અને તેજી તરફી માહોલ જોવા મળ્યો છે। છેલ્લી 24 કલાકમાં ચાંદી એક તબક્કે $32ની સપાટી કુદાવી દીધા બાદ આજે બજાર ખુલતા જ ધડાધડ ચાંદીના ભાવ ગબડી ગયા। ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ ઊંચામાં $32.09 અને નીચામાં ઘટી અને $31.52 સુધી જોવા મળી છે। સિરિયા અને સાઉથ કોરિયામાં અસ્થિરતાને લઈને સલામત રોકાણ તરીકે સોના સાથે ચાંદીની પણ માંગ વધતા ચાંદીની તેજીને સપોર્ટ મળી રહ્યો છે। એક સેફ હેવન ડિમાન્ડ તરીકે ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે। સિરિયામાં ગ્રહયુદ્ધ, સાઉથ કોરિયામાં માર્શલ લો લગાડવાની નિષ્ફળ કોશિશ અને ચાઇનાની ગોલ્ડ બાઇંગ પોલિસીમાં અચાનક ફેરફારને પગલે કિંમતી ધાતુઓની માંગમાં ઉછાળો જોવા મળ્યો છે। ચાંદીના ભાવના આજના દિવસ માટેના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે। ઊંચામાં $32.11 ચાંદી કુદાવે તો $32.32 અને $32.52 સુધી જઈ શકે ને નીચામાં 31.69 નીચે 31.48 અને 31.27 અગત્યનો સપોર્ટ લેવલ રહેશે। ચાંદીના ભાવના 5, 10, 20, 50, 100 અને 200 અઠવાડિયાના મૂવિંગ એવરેજ ટેકનિકલ ઇન્ડિકેટર ઉપર નજર કરીએ તો ચાંદી અત્યારે મૂવિંગ એવરેજ ઇન્ડિકેટર મુજબ મજબૂત દેખાઈ રહી છે। અને ચાંદીના ભાવના અગત્યના ઇન્ડિકેટર RSI 14, સ્ટોચ 96 અને સ્ટોચ RSI 14 ઇન્ડિકેટર મુજબ ચાંદી અત્યારે ન્યુટ્રલ અને ઓવરબાઉટ પણ દેખાઈ રહી છે। તો મોટી વધઘટના એંધાણ આજના દિવસ માટેના ચાંદીના ભાવના MCXના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે 95,693 ઉપર ચાંદીમાં બાય કોલ અને 94,990 નીચે જો ચાંદી જાય તો MCXમાં સેલ કોલ લઈ શકાશે। આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે। અને આજે આ વધઘટો વચ્ચે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી, તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી $31.61, 1 કિલો 98.2 એટલે કે ચાંદી ચોરસા $92,954, 1 કિલો 999, ચાંદી $94,754, 999 GST સાથે ચાંદી $95,454 અને ચાંદી MCX $94,954 ભાવમાં વેચાઈ રહી છે। છેલ્લા 2 દિવસમાં ભીષણ ઉથલપાથલ અને તેજીના માહોલ વચ્ચે એક તબક્કે 95,500 સુધી બોલાઈ ગયેલા 999 ચાંદીના ભાવમાં આજે બજાર ખુલતાની સાથે જ વધ્યા મથાળેથી પ્રતિ કિલોએ કરેક્શન ₹800નો ઘટાડો જોવા મળ્યો છે। નવેમ્બર એન્ડમાં $2720 સુધી પહોંચી ગયેલા સોનામાં કડાકો થયો અને ત્યારબાદ હવે છેલ્લા 4 દિવસથી ફરીથી નવી તેજી તરફ આગેકૂચ। એક મહિનાનો સોનાના ભાવનો ચાર્ટ તમે જોઈ રહ્યા હતા, હવે એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો આંતરરાષ્ટ્રીય સોનામાં એક સપ્તાહમાં $2620થી ઊંચકાઈ $2705 સુધીની તેજી જોવા મળી છે। છેલ્લી 24 કલાકમાં $2705ની ઊંચી સપાટીએથી એક તબક્કે ઘટ્યા બાદ સોનામાં ફરી મજબૂતી એટલે કે મોટી વધઘટનો માહોલ
જોવા મળી રહ્યો છે। સોનાના ભાવ માટે આજના દિવસની રેન્જ ઉપર નજર કરીએ તો નીચામાં $2675 અને ઊંચામાં $2704 સુધી બોલાઈ ગયું હતું આંતરરાષ્ટ્રીય સોનું। સોનાનો વિશાળ ભંડાર મળવા છતાં ચાઇનાએ અપેક્ષાથી વિપરીત સોનું ખરીદવાનું ચાલુ કરતા સોનાના ભાવમાં એક નવી તેજીનો માહોલ સર્જાઈ ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। ફેડ મીટિંગ પહેલાં જીઓપોલિટિકલ ટેન્શનના આધારે સોનાએ $2700ની સપાટી કુદાવતા હવે આજે જાહેર થનારા અગત્યના અમેરિકન CPI ડેટા ઉપર એનાલિસ્ટોની નજર આ ડેટા કેવા આવે છે તે ફેડની આગામી વ્યાજદર રણનીતિ નક્કી કરશે અને છેલ્લી 48 કલાકમાં આગ ઝરતી તેજી બાદ એક તબક્કે 80,500 ઉપર બોલાઈ ગયા સોનાના ભાવ, જ્યારે આજે બજાર ખુલતા જ વધ્યા મથાળેથી પ્રતિ 10 ગ્રામે 300 અને પ્રતિ 100 ગ્રામે 3000નો ઘટાડો પણ જોવા મળ્યો છે। ભીષણ વધઘટ સોનાના ભાવમાં અત્યારે ચાલુ છે। સોનાના ભાવના ટેકનિકલ ઇન્ડિકેટર જોઈએ તો RSI 14 સ્ટોચ 96 અને સ્ટોચ RSI 14 ઇન્ડિકેટર સોનું બાય ન્યુટ્રલ અને ઓવરબાઉટ સ્થિતિ એટલે કે એક અસમંજસની સ્થિતિ સોનાની માર્કેટમાં જોવા મળી રહી છે। સોનાના ભાવના આજના દિવસ માટેના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે। ઊંચામાં $2720 કુદાવે તો સોનું વધુ આગળ જાય અને નીચામાં 2669ની નીચે સોનામાં વધુ ઘટાડો જોવા મળી શકે છે। સોનાના ભાવના 5, 10, 20, 50, 100 અને 200 અઠવાડિયાની મૂવિંગ એવરેજ ઇન્ડિકેટર ઉપર નજર કરીએ તો સોનું અત્યારે મૂવિંગ એવરેજ ઇન્ડિકેટર મુજબ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે। સોનાના ભાવ માટે આજે MCXના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે। 78,702 ઉપર સોનામાં બાય કોલ લઈ શકાય। ટાર્ગેટ 78,888, 79,074 અને 78,331 નીચે સેલ કોલ લઈ શકાશે। આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે। અને આજે 11 ડિસેમ્બરે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો આજનો ભાવ 79,830 રૂપિયા, 22 કેરેટ સોનું 74,970 રૂપિયા અને 24 કેરેટ વિથ GST 80,350ના ભાવમાં વેચાઈ રહ્યું છે। સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગર બાદ અમરેલી, ગોંડલ, કેશોદ, લીંબડી, પાલિતાણા, મુન્દ્રા, વિસાવદર અને દ્વારકાના ભાવ તમે જોઈ રહ્યા છો। સોનાના ભાવમાં આવ્યો છે ઉછાળો અને આજે બજાર ખુલતા જ વધ્યા મથાળેથી ઘટાડો। નવસારી, માણસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા અને ખંભાળિયામાં પણ સોનું બે તરફી વધઘટો વચ્ચે મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે। સોનાના ભાવ માટે જે સમાચારો આવી રહ્યા છે તેને લઈને મોટી વધઘટો થઈ શકે છે। તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો અમને કોમેન્ટમાં શહેરનું નામ લખી અને મોકલી આપો। સોનું ચાંદી હવે ક્યારે કેટલું સસ્તું થશે મોટું એનાલિસિસ આવી રહ્યું છે। વિડીયો ટૂંક સમયમાં આપણી ચેનલ અને પેજ ઉપર જોવા મળશે। સોના અને ચાંદીના ભાવની આવી અપડેટ રેગ્યુલર જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં। આપનો દિવસ શુભ રહે। આભાર।